વેલકમ બેક. તો જે રીતે અગાઉ વાત કરી રહ્યા હતા, રાજકોટમાં વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીની પત્નીની વધુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આપણે ઓડિયો ક્લિપ પણ સંભળાવીએ કે જેમાં ડોક્ટર શ્યામ રાજાણીની પત્નીનો અવાજ છે, જેમાં તે શ્યામ રાજાણી અને કેટલાક અધિકારીઓ પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પર આરોપ મુકાયા છે કે શ્યામ રાજાણી અધિકારીઓને યુવતીઓ પૂરી પાડતો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓને ખુશ રાખવા માટે તે યુવતીઓ પૂરી પાડતો હતો. ડોક્ટર શ્યામ ઉનાથી નવી છોકરીઓ લાવતો હોવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉલ્લેખ થયો છે કે હોસ્પિટલને બચાવવા અને ગોરખ ધંધા ચાલુ કરવા પડ્યા હતા. શ્યામ રાજાણી મહાનગરપાલિકાના અધિકારીઓને આ યુવતીઓ પૂરી પાડતો હોવાનો અહીં સનસનીખેજ ખુલાસો થયો છે. પ્રૂફ સાથે ખ્યાલ આવી છે કે કેરેક્ટર લેસ છે. ધેટ મીન્સ કે કોર્પોરેશનમાં બરાબર આજે હેડ કહી શકાય. ઓકે બરાબર આજે કહી શકાય એ બધાને છોકરીઓ અને ડ્રિંક્સ ઓકે એ સપ્લાય કરે છે અને ખુદ પોતાની હોસ્પિટલે આ જ ધંધો ચાલે છે. કેમ કે પેશન્ટ તો કોઈ દિવસ અમારી હોસ્પિટલે મેં જોયા નથી. આવે તો રેર કેસમાં કોઈ ઉઠતા રાતના આવ્યા હોય ઇમરજન્સી પેશન્ટ તો કેમ કે એ એરિયામાં લગભગ બધાને ખબર છે કે દીકરી નાનો ડોક્ટર છે. બરાબર એટલે એકચ્યુઅલી અમારે લાસ્ટ સન્ડે ના નોટરી થઈ ગયું છે ડિવોર્સ માટેનું. ઓકે અને એના માટે અમે એને 15 દિવસનો ટાઈમ આપ્યો છે. એટલે 25 તારીખ સુધી કઈ કરી ન શકીએ આપણે, કેમ કે મેં તો એ ડિવોર્સ આપવામાં થોડા નાટક કરે એવું થાય. ઓકે અને એની સાથે હવે રહી શકાય નથી, કેમ કે માર્કેટ થી બહુ બધું મળ્યું છે. બહુ પ્રૂફ તો વાત જ જવા દો એટલા છે અને ખરેખર છે તેમ. અને કેટલા વાગે આ મહેફિલ થતી હોય? હા હા આ મહેફિલ ક્યારે જામતી હોય થાય? જનરલી રાત્રે, કેમ કે રાત્રે પેશન્ટ છે એવું કે એટલે અમને ઘરેથી તો નીકળી જાય એટલે આપણે કઈ ત્યાં બહાર રાતે જોવા તો ન જવાના હોય કે ક્યાં જાય છે ઘરવાળો. બરાબર રાત્રે તે ટૂંકમાં નર્સિંગ સ્ટાફ 49 ની છોકરીઓ અલગ ભરીને રાખે. 3 મહિને સ્ટાફ ફેરવે. 49 થી બધી છોકરીઓ વચ્ચે ભણેલી હોય ને નર્સિંગ નું થોડું હા એ બધી છોકરીઓ રાખે અને એ બધા પોતે ચાલુ